નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં રિજિયોનલ ક્રાઇમ કોન્ફરન્સ બાદ રાજ્ય પોલીસ વડા KNL રાવ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાના ક્રાઇમ રેટ, સાયબર ક્રાઇમ તેમજ ડ્રગ્સ સામેની કાર્યવાહી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું હતું કે સુરત રેન્જ હેઠળના 5 જિલ્લાઓના ક્રાઇમ રેટ અંગે વિગતવાર રિવ્યૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને અનડિટેક્ટ ગુનાઓ ઝડપી લેવા માટે પોલીસને સૂચના આપવામાં આવી છે. મહિલાઓ અને બાળકો સામે થતા ગુનાઓ રોકવાને પણ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારો આર્થિક રીતે વિકસિત હોવાથી આર્થિક ગુનાઓ રોકવા માટે પણ કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. સાયબર ક્રાઇમ આજના સમયમાં પોલીસ માટે મોટો પડકાર બન્યો હોવાનું જણાવતા તેમણે કહ્યું કે લગભગ 18 પ્રકારના સાયબર ગુનાઓ નોંધાતા હોય છે. હાલ સુધીમાં સાયબર ક્રાઇમના ભોગ બનેલા નાગરિકોએ ને અંદાજે 60 કરોડ રૂપિયા પરત આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે, જે પોલીસની શારીરિક કસોટી અને ટ્રેનિંગમાં મદદરૂપ બનશે. ડ્રગ્સના દૂષણ સામે આગામી 3 વર્ષ માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું છે. ડ્રગ્સના હોટસ્પોટ વિસ્તારની ઓળખ કરી એન્ટી નાર્કોટિક્સ ફોર્સ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે જ બુટલેગર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે પણ ગુજસી ટોક સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે નવી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું છે, જ્યારે PCR વાનની રિસ્પોન્સ ટાઈમ પણ ઘટાડી દેવામાં આવી હોવાનું પણ રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું હતું. LPG ગેસની કાળાબજારી મુદ્દે પણ તમામ એજન્સીઓમાં તપાસ કરવાની સૂચના સ્થાનિક પોલીસને આપવામાં આવી હોવાનું પણ જણાવ્યું છે. આવો સાંભળીએ વિગતવાર શું કહી રહ્યા છે રાજ્યના પોલીસ વડા KNL રાવ. આજ રોજ સુરત શહેર ખાતે રિજનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે. આ કોન્ફરન્સમાં સુરત શહેરના તમામ ઝોન્સ અને સુરત રેન્જના જે 5 જિલ્લાઓ છે, આ તમામને ક્રાઇમ કોન્ફરન્સની ચર્ચા કરવામાં આવેલી છે. આ વર્ષના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનો જે ક્રાઇમ છે એને વિશ્લેષણ કરવામાં આવેલું છે, એના બાબતમાં ચર્ચા કરવામાં આવેલી છે. અને એને ઉપરાંત 2024 અને 2025 જે 2 વર્ષ છે એના પણ અમને સંકલિત આપણે ક્રાઇમની રિવ્યૂ કરવામાં આવેલું છે. ખાસ કરીને ભાર એના ઉપર મૂકવામાં આવેલું છે કે જે અનડિટેક્ટેડ ઓફેન્સીસ છે, જે વનશોધાયેલા છે, એના ઉપર ખાસ ધ્યાન આપવા માટેનું આપણે ચર્ચા કરવામાં આવેલી છે. અને ખાસ કરીને જે ગંભીર પ્રકારના જે ગુનાઓ છે, ખૂનની કોશિશ, ડેકોઇટી અને જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે, હાઉસ બ્રેકિંગ બાય ડે, હાઉસ બ્રેકિંગ બાય નાઇટ, અને વિશેષમાં જે પોક્સોનો કેસીસ, જે મહિલા અને બાળકો ઉપર જે અત્યાચાર થાય છે એ કેસીસ બાબતમાં રિવ્યૂ પણ કરવામાં આવેલી છે અને એમને ડિટેક્શનમાં પણ વિશ્લેષણ કરવામાં આવેલું છે. અને જ્યાં જ્યાં અનડિટેક્ટ રહ્યા છે એના ઉપર વિશેષ ધ્યાન આપવા માટે સિનિયર ઓફિસર્સને સૂચના આપવામાં આવેલી છે. એ ઉપરાંત સુરત શહેર અને સુરત ગ્રામ્ય અને સુરત રેન્જના જે વિસ્તારો છે એ આર્થિક વિકસિત પ્રદેશ છે, આર્થિક વિકસિત સેન્ટર્સ છે. તો એના બાબતમાં વિશેષ ઇકોનોમિક ઓફેન્સીસ જે બને છે એના ઉપર પણ અમને ખાસ ધ્યાન આપવામાં આવેલું છે. જે આર્થિક ગુનાઓ છે એને કેવી રીતે ડામવા માટે અને એવા કોઈ ગેંગ્સ અથવા એવા કોઈ ઓર્ગેનાઇઝડ વેમાં ઓપરેટ થતા હોય તો એને પણ આપણે રોકવા માટે આપણે સૂચના આપવામાં આવેલી છે. એ ઉપરાંત આપ સૌ જાણો છો કે સાયબર ક્રાઇમ જે છે એક મહત્વનો મુદ્દો છે અને કાફી કિસ્સાઓ બને છે. લગભગ 18 પ્રકારના જુદા જુદા સાયબર ક્રાઇમ્સ થતા હોય છે. ડિજિટલ અરેસ્ટથી માંડીને ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ્સ, પોન્જી સ્કીમ્સ, બુલિંગ, સાયબર સ્ટોકિંગ, ઘણી બધી 18 જેટલા અલગ અલગ જુદા જુદા પ્રકારના બનાવો છે જે સાયબર ક્રાઇમમાં આપણે સંકલિત કરી શકાય. તો એ દિશામાં પણ જે આપણા અલિયાદુર સાયબર ક્રાઇમ સેન્ટર છે તો એના પણ આપણે ખાસ સૂચના આપવામાં આવેલી છે અને કામગીરી સારી છે. એ લોકો પણ આપણે આવતા દિવસોમાં એક અલગથી એપ બનાવી રહ્યા છે. અને જે જિલ્લાઓમાં જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન્સ છે એ લગભગ આખા રાજ્યમાં આપણા પાસે 39 જેટલા પોલીસ સ્ટેશન છે સાયબર ક્રાઇમના. અને આપ સૌ જાણો છો કે ગુજરાત સરકારે ગયા વર્ષમાં આપણે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સનો શરૂ કરવાની જાહેરાત કરી છે.
એ અનુસંધાનમાં આપને પાસે 3 એસપી અને એક આઈજી કક્ષાના અધિકારી આપને પાસે આજે ઉપલબ્ધ છે અને આવતા દિવસોમાં એ અલગ વર્ટિકલ બની અને પૂરા સંકલન કરશે, રાજ્યના જે સાયબર ક્રાઇમ્સ છે એના ઉપર નજર રાખશે. અને એના ઉપરાંત અમે એક રિજનલ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ જેવા કે મોટા શહેરો છે, કમિશનરેટ એરિયાઝ છે, જે અમદાવાદ, રાજકોટ અને સુરત અને બરોડા, એ બધી પણ આપણે રિજનલ સેન્ટર્સ ઓફ એક્સલન્સ જેવો આપણે વિકસાવવા માંગીએ છીએ. અને આવતા દિવસોમાં પણ આપણે સારી કામગીરી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા અને સાયબર સેન્ટર દ્વારા થઈ રહી છે. અને એનામાં પણ આપણે સફળ રહ્યા છે કે જે રીતે તેરા તુજકો અર્પણમાં આપણે પરત વિક્ટિમ્સને પરત આપીએ છીએ, જે એ લોકોને મુદ્દામાલ, એ જ રીતે અમે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ મારફતે જે સાયબર ફ્રોડ્સ થયા છે અને લગભગ અમે 50 થી 60 કરોડ જેટલા પરત જે ભોગ બનનાર છે એ લોકોને આપવામાં આવેલું છે તેરા તુજકો અર્પણ 2.0 અંતર્ગતમાં. અને આવતા દિવસોમાં પણ આપણે મીટિંગ્સ, અમારે પાસે જેટલા પણ જે બુટલેગર્સ છે, જે દારૂના ધંધા કરવાવાળા છે અને જે બુટલેગરને વાખ્યામાં આવે છે, એ તમામ ઉપર આપણી પોલીસની નજર છે અને પોલીસ સતત કાર્યવાહી કરતી હોય છે. અને આપણે આંકડા પણ જોયો તો એ કેસીસ વધ્યું છે અને એમાં સફળતાપૂર્વક દરેક પોલીસ લેવલ ઉપર દરેક એજન્સી, જે ક્રાઇમ બ્રાન્ચ હોય કે એસઓજી હોય અથવા સ્ટેટ લેવલનો ઓર્ગેનાઇઝેશન હોય, એ તમામ કટિબદ્ધ છે અને એના ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. અને પાસા, તડીપાર અને ગુસ્સી ટોક અને એવા ગંભીર પ્રકારના જે કલમો છે અને ગુનાઓમાં એ લોકો પર ઓર્ગેનાઇઝડ ક્રાઇમ હોય તો એ લોકોને પણ છોડવામાં નહીં આવશે અને સતત કાર્યવાહી કરવામાં આવશે. જે રીતે મેં કીધું કે સાયબર ફ્રોડ, સાયબર ક્રાઇમ્સ છે એ આપણા પડકારરૂપ છે, કેમ કે કરવાવાળા કંઈ બેઠા હોય અને આપણે જ્યુરિસ્ડિક્શનથી બહાર હોય. અને બાકી આપ સૌ જાણો છો કે છેલ્લા બે અઠવાડિયામાં હોક્સ કોલ્સ આવ્યા હતા, બોમ્બ ફેક કોલ્સ વગેરે, તો એના ઉપર પણ આપણે ઇન્વેસ્ટિગેટ કરેલા છે. એને આપણે છેક સુધી પહોંચ્યું છે અને આપણે ખબર છે કે ક્યાંથી આવે છે અને અમે પગલાં ભરી રહ્યા છે એ લોકોને મૂળ સુધી પહોંચવા માટે. તો એ એક આપણા ચેલેન્જિંગ છે સાયબર સ્પેસ, કેમ કે આપણા સામે કોઈ ગુનેગાર નથી, ગુનેગાર કંઈ છુપીને બેઠેલા છે, તો એના સુધી પહોંચવામાં આપણે એને ટાઈમ લાગશે, પણ ચોક્કસ અમે પહોંચી રહ્યા છે અને આવતા દિવસોમાં પણ એ સારી રીતે થશે. અને એની પણ આપણે આગળ વધીને આપણે વધારે જે એકાઉન્ટ્સ ફ્રીઝ થયા છે અથવા જેને જે રકમ મળવાની છે એને પરત કરી શકાય એ બાબતમાં માન્ય હાઈકોર્ટ દ્વારા પણ એ સૂચના આપવામાં આવેલી છે કે જે એકાઉન્ટ્સ ફ્રીઝ થયા છે એ લોકોને સમય મર્યાદામાં એ લોકોને પરત મળવું જોઈએ. તો એ દિશામાં પણ આપણે કામ કરી રહ્યા છે. અને બાકી જે ક્રાઇમનું વિશ્લેષણ કરીએ તો ખાસ કરીને સુરત શહેર અને સુરત રેન્જમાં કામગીરી ઘણી સારી છે. અને ખાસ કરીને ટ્રાફિકની બાબતમાં પણ આપણે વિશ્લેષણ કરીએ તો એમાં પણ આપણે હોટસ્પોટ્સ આઈડેન્ટિફાઈ કરેલા છે. અને જે સુરત શહેરમાં પણ જે 112 છે જનરક્ષક પ્રોગ્રામ, જનરક્ષક એ પણ એક ફ્લેગશિપ પ્રોગ્રામ છે કેન્દ્ર સરકારનો અને એના પણ કામગીરી ઘણી સારી છે. અને પહેલાં જેટલા 20 મિનિટ જેટલા લાગતા હતા કે એક મોબાઈલ પીસીઆર વાન પહોંચવા માટે રૂરલ એરિયામાં, એ ઘટીને અડધું થઈ ગયું છે. 10-12 મિનિટમાં રૂરલ એરિયામાં પણ પહોંચીએ છીએ અને શહેરમાં તો કમાલ થઈ છે કે એ 7 થી 8 મિનિટમાં એ પહોંચી જાય છે. અને એને પણ આજે પ્રેઝન્ટેશન હતું, જુદા જુદા પ્રેઝન્ટેશન રહ્યા છે, લગભગ 12 થી 13 જેટલા પ્રેઝન્ટેશન, કોસ્ટલ સિક્યુરિટીથી માંડીને મેરીન ટાસ્ક ફોર્સથી અને ટ્રાફિકનું લગતું પ્રેઝન્ટેશન હતું. અને એબ્સકોન્ડર્સ બાબતમાં કેવી રીતે પકડવું, કેવી રીતે આપણે એપ ડેવલપ કરવાની, એ દિશામાં પણ આપણા સ્પંદન એક અલગ આયોજન છે, પ્રોગ્રામ છે, જેમાં પોલીસને લગતી સબ્જેક્ટ્સ ઉપર આપણે એક એકેડેમિક રિસર્ચ કરી શકાય. આપણા એ બાબતમાં સુરત શહેર અને સુરત ગ્રામ્યમાં 2 પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે સ્પંદન અંતર્ગત, જેમાં એસવીએનઆઈટી જ્યાં એક એન્જિનિયરિંગ કોલેજ છે ખ્યાતનામ, તો એ અમને યોગદાન આપી રહ્યા છે અને એ લોકોએ સ્પેશિયલ એપ્સ ડેવલપ કરવાના છે આવતા દિવસોમાં. અને 6 મહિના પછી એક આપણે એપ્સ એ રીતે મળી જશે જેનાથી આપણે પોલીસ કોન્સ્ટેબલોના જે શારીરિક કસોટી અને એમના સ્વાસ્થ્ય બાબતમાં આપણે પેરામીટર્સ રિયલ ટાઈમમાં આપણે મોનિટર કરી શકશું. અને એ ઉપરાંત અને ટ્રાફિકનું જે છે કેવી રીતે આપણે એક્સિડન્ટ્સ ઘટાડી શકાય અને જ્યાં એક્સિડન્ટ્સ અને હોટસ્પોટ્સ છે એ પણ આપણે આઈડેન્ટિફાઈ કરીને આપણે આપશે, તાકે આવતા દિવસોમાં આપણે કેવી રીતે આપણી પોલિસી હોવું જોઈએ
ટ્રાફિક રેગ્યુલેશન બાબતમાં, વ્હીકલ્સ બાબતમાં અને હેવી વ્હીકલ્સ જે મુવમેન્ટ છે તો એ દિશામાં પણ આપણે ખૂબ ખૂબ સફળતા મળશે અને આપણે જે એક એકેડેમિક ઇનપુટ આપણે યોગદાન મળશે. બિલકુલ સાચી વાત છે કે ગુજરાત સરકારનો અને કેન્દ્ર સરકારનો પણ એક ઝુંબેશ તરીકે આપણે આવતા 3 વર્ષમાં એક નવો એક એક્શન પ્લાન બનાવવાનો છે. જે રીતે માન્ય યુએચએમ સાહેબે કીધું છે કે માર્ચ સુધીમાં એ નક્સલવાદ ખતમ થઈ જશે અને નેક્સ્ટ આવતા 3 વર્ષમાં એ આપણે જે ડ્રગ્સનું દૂષણ છે સમાજમાંથી એ નેસ્ત નાબૂદ કરવા માટે આપણે નેમ લીધી છે અને એના માટે પણ આપણે ગુજરાત સરકારે આપણે એક્શન પ્લાન બનાવ્યું છે અને જે હોટસ્પોટ્સ છે, જે રેડ ફ્લેગ્સ છે ડિસ્ટ્રિક્ટ્સમાં, કચ્છથી માંડીને આપણે દરિયાઈ કિનારો અને ભરૂચ અને બાકી જે ડિસ્ટ્રિક્ટ છે, જે વલનરેબલ ડિસ્ટ્રિક્ટ છે, એના ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે અને કેન્દ્ર સરકાર પણ અને એએનટીએફ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એની ગઠન કર્યું છે અને ગયા બજેટમાં જ એને સેન્કશન થયું છે અને એના પણ આપણી પાસે એસપી લેવલના અધિકારી અને પોસ્ટ સેન્કશન થયા છે અને એમને રિજનલ ઓફિસર્સ પણ દરેક જગ્યાએ અમે સીઆઈડી ક્રાઇમમાં ખોલ્યું છે અને સુરતમાં પણ આપણે ટૂંક સમયમાં એમને ખોલવાના છે. તો વિશેષ ધ્યાન પણ ડ્રગ્સની દૂષણ જે છે સમાજમાં એનાથી પણ નેસ્ત નાબૂદ કરવા માટે અમે કટિબદ્ધ